બનાસકાંઠા સુજલામ સુફલામમાં છેલ્લા 1 માસથી બંધ પાણીને લઈને દિયોદર પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયાનું નિવેદન, સરકાર પાણી નહીં છોડે તો ખેડૂતોના મોંમાંથી આવેલો કોળિયો છીનવાઈ જશે। મહત્વનું છે કે ઉનાળુ બાજરીના પાકને પાણીની જરૂર, પરંતુ રાજકારણને લીધે ખેડૂતોને પાણી નથી મળી રહ્યું। સુજલામ સુફલામમાં કેનાલ માટે અઠવાડિયા અગાઉ ખેડૂતોએ આંદોલન કર્યું હતું, તે સરકારની મિલીભગતમાં સમેટી લીધું। આંદોલન કરનાર કિસાન નેતાઓએ ખેડૂતોને દગો આપ્યો છે, ખેડૂતોની જાણ વગર આંદોલન સમેટી લીધું છે। સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાય તેવી દિયોદર પૂર્વ ધારાસભ્યની માંગ સામે આવી છે। અત્યારે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છેલ્લા 15 દિવસથી સરકારથી બંધ કરવામાં આવ્યું છે। એ ખરેખર ખૂબ દુઃખદાયી વાત છે। એનું કારણ કે સુજલામ સુફલામ કેનાલ ચાલુ રહેશે એમ ગણી એને ખેડૂતોએ ખૂબ બધું મોટું બાજરીનું વાવેતર કરી દઈશું। બાજરીનું વાવેતર છેલ્લા દોડા ઉપર આવી ગયું છે। ફક્ત ને ફક્ત 1 કે 2 પાણી સારું કરીને ત્યારે ખેડૂતનો ઊભો પાક બગડે છે અને બળી ગયો છે। એ ખરેખર સરકારને વિચારવું જોઈએ। નર્મદા કેનાલમાં પાણી ઘણું છે, તો સુજલામ સુફલામમાં પાણી ન નાખવા પાછળનું કારણ શું છે? આની અંદર કોઈ રાજકારણ છે કે તો અસ્થાયી રાજકારણની નબળાઈ છે, અને કે તો એને ખેડૂતોને જોડે કંઈક વિરોધ છે। ન કે આટલો બધો જ્યારે ખેડૂતનો ઊભો પાક બગડતો હોય ત્યારે કોઈ પણ વ્યક્તિને વિચારી અને પાણી રજૂઆત કરીને છોડાવવું જોઈએ। એટલે મારી સરકારશ્રીને પણ વિનંતી છે કે ખરેખર 1 મહિના સારું કરીને જે પાણી બંધ કરવામાં આવેલું છે તે પાણી સરકારને તાત્કાલિક ચાલુ કરવું જોઈએ, અને ખેડૂતનો ઊભો પાક બગડતો જે દોડા ઉપર આવેલી બાજરીઓ જે હાલ બળે છે, મોઢામાં આવેલો કોળિયો ખેડૂતોનો જે બળે છે, એની બચાવી લેવાનું સરકારને ખરેખર કરવું જરૂરી છે।